મમ્મી મસ્ત હાંડવો બનાવ્યો. ઓહો ફટાફટ બની જાય ને ઇન્સ્ટન્ટ. ઓહો ઇન્સ્ટન્ટ હાંડવો. હા બરાબર. કેવી રીતે બનાવ્યું? હે શીખવાડું તને. જો દૂધી સેણ લીધી હે. ઓકે. એમાંથી રસ કાઢ દો. કોરી કોરી લેવાની. હસીમાં નાખ્યું. રસ હોય તો એ ચાલે, એવું ના હોય બેટા. હા તો થોડું ખાલી કાઢ દો ખાલી. એક વાટકી જેવી દૂધી હે. બરાબર. એક વાટકી જેવી દૂધી છે. પછી હવે એક વાટકી સોજી હે. સોજી અને અડધી વાટકી દહીં. દહીં. વોશ કરવા પડે કે એટલી જ ને. મિક્સ કરી દેવાનું. હા મિક્સ કરી દેવાનું. પાણી જોશે કે જરૂર જો પૂરતું જ લેવાનું. હા જરૂર પડે એમ એમ વેડે જ રેડી છે એડું. જોશે કે હજી જોશે. બસ બસ નહીં જોવો. નહીં જો ના આ ઢીલું નહીં કરી દેવાનું બેટા. ઓ ભલે આ તો પેલો ખુલ્લા બનાવવાના. એટલે જ ને. બરાબર. હવે હવે કેપ્સિકમ, ડુંગળી અને ટામેટું. વટાણા એ નખાય, બીજું એ શાક નખાય. હા. અને આદુ ને મરચાં. ધાણા ધાણા એ નખવાના. હા આદુ મરચાં આપણે. આદુ ને મરચાં, લીલું લસણ, ધાણા એડ કરી દો. હા હવે મીઠું ને નાખું ને એટલે ધાણા નાખી દો. બરાબર. આ પલાળી ના હોય ને એને આપણે હા તો મારે પલાળવું હતું વળવા માટે, પણ પલાળી ના. તો આ ઇન્સ્ટન્ટ હાંડવો બનાવી દો. કશું શાક ના હોય ને તો એ છે. ફટફટ બની જાય. બરાબર. ધાણા એડ કરી દીધા. હવે જોઈશે મીઠું ને બધું. હળદર. મીઠું સ્વાદ અનુસાર. મીઠું સ્વાદ હોય ને તો જ ભાવે. એ તો હ મીઠા વગર તો તમારે ખાવાનું મેન અને મરચું સ્લાઈડ જ હળદર. બરાબર. થોડી રાખી બરાબર. અને ધાણા જીરું. ગરમ મસાલો નહીં નાખતી આજે બિલકુલ. બરાબર. બધાને મિક્સ કરી દેવાનું અને 5-10 મિનિટ ઢોકીને મૂકી દેવાનું. 10 મિનિટ ઢોકીને રાખવાનું. હા બરાબર. મિક્સ કરીને 10 મિનિટ ઢોકીને મૂકી દેવાનું. 10 મિનિટ થઈ જાય કે હા. એકવાર ફરીથી મિક્સ કરી લીધું. હા એટલી હળદર નાખી તોય થોડો પીળાશ પીળાશ વાળો કલર આવી ગયો કે હા સેટ તો જોવો જ. એમને પણ આપણે જેટલી સેજ જ નાખી તોય હળદર એનો કલર પકડી લે. પકડી લે. હળદર એક વસ્તુ એવી જ છે. ટાટા સોડા થોડાક જ. થોડાક જ. મિક્સ 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 મિક્સ. હવે ઓમાં બફાનું તેલ લગાવી દીધું. આજુ વઘારવાનું એટલે તેલ લગાવી દીધું. હવે વઘાર કરી દેવાનું. જીરું લઈ લીધું. થોડાક હિંગ લઈ લીધી જરાક. હવે તજ ના તજ નહીં લવિંગ ને મરી. લવિંગ ને મરી લીધા. બરાબર. અને મીઠું લીમડું. અને થોડા શેંગા. સિંગના દાણા. અને થોડા તલ. બરાબર. હવે બેટરને પાથરવાનું કઢાઈમાં. આવું એકદમ ઓછું તેલ જોઈએ. બરાબર. હવે ધીમા ગેસે ચડવા દેવાનું. ચડવા દો. ટાઈમ થયો ખાસો 10 મિનિટ એકદમ ધીમો ગેસ રાખ્યો ને. ગરમ લાગ્યું. કદી નહીં ગરમ થતું આજે જ થયું. એ ધીમા ગેસે ચડ્યું ના એટલે ગરમ થાય. એ આ પેલું કોમ ઊંડું હોય ને એટલે મમ્મી ફાવે ને પાછું. ઓછું ખાવું ઉતરી ગયું છે મસ્ત. સરસ બન્યો. પેલું બીજું જુઓ.
કરવા દો ઢોકી દો તેલ નાખી દેવાનું. બીજો થઈ ગયો બીજો ઈનો નાખ્યો તો ને એના હા એટલે પડી ના મુકાય આપણે ટાટા સોડા ટાટા સોડા એટલે બીજા કુકરમાં મૂકી દો બીજી હતી ને નોનસ્ટિકમાં આમાં તો પલટાવતા ફાવશે નહીં થયું બેટા એ નહીં થાય પાછળથી મૂક્યો ને મૂક્યો ને હમણાં હાલ જ મૂક્યો. બરાબર 5 મિનિટ પછી અને થવા દઈશ પાછું હમ બંને તૈયાર હા તૈયાર બંને હાંડવા બસ તૈયાર તેનું હતું ને એના હા એટલે એટલે થોડું થોડું black છોટ black. એમ હા થઈ જાય અને પેલા નોનસ્ટિકમાં શું મસ્ત જેવો. થયો એમાં છોટા ના એકદમ પોચું પોચું થયું ઇન્સ્ટન્ટ હાંડવો એક અડધા કલાકમાં તૈયાર થઈ જાય. તૈયાર તમે થઈ શાકભાજી કાપો પલાળો મેલો 10 મિનિટ થોડું ચડતા વાર થાય મસ્ત હાંડવો બની ગયો છે મિત્રો. આવી જાઓ હાઉ રેસીપી ટ્રાય કરજો ને ચાલો જમવા. રાધે રાધે.